हाँ वहाँ मेलो बेटा ए वहाँ मेलो आना ऊपर हाँ बस હવે પેલો અંગ કરો ઉભા રહેજો હા અલે વાય કરવાનું હતું બસ નંદુનું ગીત ગાઓ હેપી બર્થડે નહીં નંદુ ખવરા હા ગાઈઝ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ગાઈઝ આજે આપણે 12 વાગે વિડીયો સ્ટાર્ટ કર્યો અને આપણે આજે આપણી ચેનલમાં આજે 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા તો ભગવાનનો ખૂબ ખૂબ આભાર ને સાથે સાથે તમારો પણ ખૂબ ખૂબ આભાર કેમ કે હું ગમે એટલી મહેનત કરું પણ જ્યાં સુધી તમે સપોર્ટ ના કરો ત્યાં સુધી કશું નહીં તો ગાઈઝ તમારો બધાનો દિલથી હું આભાર માનું છું અને આવો નવો સપોર્ટ કરતા રહેજો અને ગાઈઝ આજે આપણે કાકડીનું શાક બનાવવાનું છે અને ગાઈઝ સવારમાં આજે આપણે પાર્લરવાળા આવી ગયા હતા એટલે આજે આપણે રોતવામાં મોડું થઈ ગયું અને ગાઈઝ હજુ બધો સામાન એમને પડ્યો તમને દેખાડી દઉં તો વિડીયોમાં બન્યા રહેજો તો જુઓ ગાઈઝ આપણે બધો સામાન હજુ જુઓ એમની જ પડ્યો હોય બધો સામાન આપણો એમની પડ્યો હજુ ટાઈમ મળ્યો નહીં હજુ આપણે ખાવાનું બનાવશું અને પછી એ બધું કોમ કરશું પછી આપણને ટાઈમ મળશે તો બધું મિક્સયું ગાઈઝ આપણે બનાવવાના કાકડીનું શાક પહેલી વખત બનાવવાના ગાઈઝ આપણે કાકડીનું શાક આવડી મોટી થાય પણ હજુ મેં કોઈ દિવસ કાકડીનું શાક બનાવ્યું નહીં કે ખાધું નહીં તો જો આજે તો કાકડી લીધી છે તો કહું ચાલો આજે કાકડીનું શાક બનાવી દઈએ અને ફ્રેન્ડ્સ વિડીયોમાં બન્યા રહેજો આપણે તે દિવસે આપણે જે મશીન લાવ્યા હતા સીવણનું એનો આ વિડીયો તમે જોઈ લીધો હશે અને આજે એનું મુહૂર્ત આપણે કરવાના આવીએ તો ગાઈઝ જુઓ આપણે કાકડી સમારી લીધી છે અને મસાલો પણ બધો સમારી લીધો અને ગાઈઝ પહેલી વખત બનાવીએ કેવું બનાય જોઈએ વિડીયોમાં બનાવી દેજો બની જાય એટલે દેખાડશું તમને તો ચાલો મોડું થઈ ગયું ગાઈઝ ફટોફટ બનાવી દઈએ શાક ને રોટલી તો ગાઈઝ આપણે કાકડીનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું હોય તમે જુઓ આ રીતનું બનાવ્યું હોય આપણે પહેલી વખત બનાવ્યું હોય ગાઈઝ કોઈ દાડો જીવનમાં કાકડીનું શાક ખાધું નહોતું કે બનાવ્યું નહોતું અંદર મસાલા કાળા મરીને બધું કમ્પ્લીટ મસ્ત નાખ્યું ચણા મસાલાનો મસાલો નાખ્યો અને ગાઈઝ રોટલી આપણે તૈયાર થઈ જઈ છે અને આ બાજુ આપણે બાજરીનો રોટલો બનાવ્યો હોય એ તવી ઉપર જ બનાવી દીધો ગાઈઝ અને ગાઈઝ જ્યારે રોટલા કરવા બેઠા ને તો ખબર પડી કે ઘઉંનો લોટ ઓછો એટલા માટે આપણે રોટલો બનાવવો પડે દેખાડું તમને ડબ્બામાં જુઓ તમે જોઈ શકો કે ગાઈઝ ઘઉંનો લોટ નહોતો એટલે આપણે ડબલ માથાકૂટ થઈ ગાઈઝ વિડીયો બનાવવા બધું આવું થઈ જાય ખબર નહીં રહેતું કે કઈ વસ્તુ હોય ને કઈ વસ્તુ નહીં તો ચલો ખાઈ લઈએ અને ગાઈઝ તમે કોઈ દાળ કાકડીનું શાક ના બનાવ્યું હોય તો બનાવી લેજો અને ખાજો અને કમેન્ટ કરજો કે તો ફ્રેન્ડ્સ ખાવા બેસી ગયા તમે જુઓ અને ચાખી લઈએ શાક આમ તો થોડું સારું લાગે ને કેમ જેવું લાગે સારું લાગે થોડું સારું બન્યું ગાઈસ પણ તમે બનાવીને ખાજો કેમ કે આપણે જાતે ને જાતે બનાવ્યું એટલે આપણે વખાણ કરવાનું થાય એટલે આપણે તો સારું જ કહેવાના છીએ તો ગાઈસ આપણે ખાઈને હોઈ ગયા હતા બપોરે ને જાગ્યા ને મસ્ત ચા પી લીધો અને ગાઈસ આપણે પેલું મશીન મળ્યું હતું જે આપણાને એનું આજે આપણે મુહૂર્ત કરીએ છીએ અને તમે એ વિડીયો જોઈ લીધો હશે જે 3 પાર્સલ આવ્યા હતા એ વિડીયો અને આજે એનું મુહૂર્ત આપણે કરીએ છીએ અને એ મુહૂર્ત કરવાના આપણે નંદુના હાથે તો તમે જુઓ નંદુ આવી ગયા તૈયાર થઈ નંદુ આ બાજુ ચાક જુઓ ગાઈસ એન મોમાન ઘરે જાય તૈયાર થઈ હવે હેડ્યા હા નહીં ગાઈ નહીં નંદુ તો નંદુ તમે ચોલ્લા કરો હાડો તા નવો લ્યો જે રીતના ચોલ્લા કરશો આવડે ચોલ્લા કરતે પેલી વાગરી લ્યો આ વાગરી આ હા હજી આવડે લ્યો હા વાય કરો 5 ચોલ્લા તો ગાઈ જુઓ નંદુ 5 ચોલ્લા કરશે 1 વાય કરો 5 કરો 5 વખત કરો કેટલા થયા 3 વાય કણ વાય કરો વાય હા 2 કરો વાય નંદુએ જીવનમાં કોઈ દાડો ગાઈસ નહીં કરેલું મુહૂર્ત અને આજે મેં પહેલી વખત જ કરાવ્યું ના હાથે હજુ 2 કરો हाँ वहाँ मेलो बेटा ए वहाँ मेलो आना ऊपर हाँ बस હવે પેલા ફૂલ મેલો હા તો ગાઈઝ આપણે નંદુના હાથે મુહૂર્ત કરાવી દીધું હોય લાવ નંદુને ચોલ્લો કરી નાખીએ આપણે નહીં નંદુ આમ કરો ઉભા રહેજો હા લે ચોલ્લા કરવા એક ફોટો પાડી લઈએ મસ્ત આ હાથ ડાળો ખાલી અહીં હાથ ડાળો મસીને હા મારો હમું ચકો રાજીરો માગો જતો રે હમું ચકજો હા અલે વાય કરવાનું હતું બસ બસ ચલો અહીંયા કરી સકી અહીં કરીને ચાલશે તો નહીં ચલો
તો ગાઈઝ આપણને જે મશીન મળ્યું હતું એનું ફાઇનલી મુહૂર્ત થઈ ગયું હોય નંદુના હાથે અને આજે બીજી વખત મુહૂર્ત કરવા માંડ્યો રાજવીર. ગાઈઝ નાના બાળકો હોય એ ભગવાનનું રૂપ કહેવાય. તો આપણે ફાઇનલી નંદુના હાથે મુહૂર્ત કરાવી દીધું. ગાઈઝ આજે વિજયાદશમી હતી તો ચલો 2-3 દિવસથી મુહૂર્ત તો કરવાનું જ હતું પણ એવો સમય નહોતો આવતો. ગાઈઝ અને સાચી વાત કે સમય વિના કશું નહીં. એટલે આજે આપણે ફાઇનલી મુહૂર્ત ગાઈઝ કરી નાખ્યું હોય મશીનનું. અને ગાઈઝ આ મશીન હે ને એ આપણે પૈસેથી ખરીદીને નહીં લાયા. આ મશીન આપણે સરકાર દ્વારા મળેલું હોય. જો કે તમે જોયું હશે પેલા વિડીયોમાં જે આપણે 3 પાર્સલ આવ્યા હતા એમાં મેં તમને ટોટલ બધું સામાન દેખાડ્યો કે શું શું આવ્યું એ. અને ગાઈઝ હજુ આ મશીનની મોટર આપણે ફિટ કરવાની બાકી છે. ચમ કે આપણે હોજ કરવા માટે મશીનના કારીગર બોલાયા હતા પણ 1-2 એવા સ્ક્રૂ એ નહોતા એમને જોડે. જો કે એમના જોડે એવો સામાન નહોતો એટલે મોટરે ફિટ નહીં કરી શક્યા. એટલા માટે હજુ આપણે ખાલી મુહૂર્ત કર્યું. હજુ આપણે સ્ટાર્ટ કરશું સીવવાનું 2 દિવસ પછી. તો એ પણ વિડીયો તમને બતાવશું. અને ગાઈઝ હા સિલાઈ કામ તો મને 10 વર્ષથી આવડે જ છે પણ 1-2 મહિના જે આપણે હંચો થોડો ખરાબ થઈ ગયો તો એના હિસાબે આપણું કામ બધું બંધ હતું. એટલે હવે આપણે સ્ટાર્ટ કરવાના. તો ગાઈઝ વિડીયોમાં તમને આગળ ખૂબ મજા આવવાની છે. જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો તમે કરી લેજો. લાવાડો તમારા માટે સરપ્રાઈઝ હતું તો જોઈ લ્યો તમે. આજે આપણે ફેમિલી શોખ આજે નંદુનું ગીત ગવાય હેપી બર્થડે. નહીં નંદુ ફૂંક તો મારો ફૂંક મારો ખવરા નહીં લગાવતી તો મોમાં ઘરે જવાનું ઉતારવા પેલા ના બોલ જાય અદર આપી બે નહીં ખાવું ભલા ના આપો લે લેવા પેલી ડીશ લાવો એટલે બધાને આલુ ડીશ લેતા આવજો. લાઈક કરજો શેર કરજો ઉતાવળું બોલો સબસ્ક્રાઈબ કરજો. તો ગાઈઝ ફરીથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે ચેનલના 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા છે. અને ગાઈઝ આપણને જ્યાંથી થોડી ખુશી મળે ને એને આપણે ખુશ રહેવાનો પ્રયત્ન કરવાનો હોય. કેમ કે આ જીવન છે. અને ફ્રેન્ડ્સ તમે મને ઘણો સપોર્ટ કર્યો હોય અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને ગાઈઝ આજનો વિડીયો તમને કેવો લાગે તો ખાસ કમેન્ટ કરજો. અને ચેનલના સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો. અને એક લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો તમને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.